રામ રામ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યો લગભગ 7 નહીં થયા હોય, ઘડિયાળમાં કાંઈ જોયું નહીં. અને જાઓ કંઈક નજારો અત્યારમાં છે, થોડી ઝાકર જેવું છે, સેટે એવું લાગે છે. અને બહુ કંઈ છે નહીં. અને આપણે ઉઠી ગયા છે, બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને વાહ બધા ઉઠતા આવતા હોય. જોકે અમે તો બધા, હું, મોહન ને મમ્મી ત્રણ વહેલા બધા ઉઠી. આંજી પછી આંજી હવે ઉઠી, જેવું કણ મોટું ધોવે. અને મોહન તો હવે તૈયાર થઈને ક્યાંક વિશે હમણાં ભણવા જવાનું થાય છે, એટલે ટિફિન બિફિન કરવાનું હોય. ને એની મમ્મી જે રોટલીને એવું કરી નાખ્યું, સાબા કરે ને વહેલા કરે. બા આવે હમણાં ઉઠશે. ગલુડિયા કેટલા હતા તગડી વૈરા પાડા ઉપર જ બેઠા હોય. પાડા કોથળો ઢાંકેલો હોય ને, એટલે કોથળા ઉપર બેઠા હોય. અને પાછા અહીંયા કારણે હમણાં દૂધ ને એવું પાય, એટલે ચા દૂધ ને પીને અને આને હોય. લે સાઈસ સાઈસ નહીં ખાટી હતી ના ખોટી રહી. હોડ ઝાડ વાયું જો ભાગો હેલો શેરાવાનું બાકી છે. શેરાવાનું ક્યારે થાય? જલ્દી કરો ને, ભૂખ લાગી છે મને. ને કાવો પીવે બાવો. મારા ભેગું બેહી જવા. આપણે કાવો નથી પીવો. તો કડી ખમવું પડે. કાવો બા એક પીવે. તો પેલી જો નમી ગઈ. જો પેલી તો દૂધ મોસું ઉગી એ થઈ. પેલા એવું હતું, નાના હતા દૂધ પીવે ને એટલે ફીણ વાળું હોય ને, ડાયરેક્ટ પહેને દોઈ ને તરત પી જાય, એટલે આમ થઈ જાય. એટલે એમ કે મોસું ઉગી. કરી ગયો ટિફિન ભરાઈ જાય ને. હાલ અજપા કેટલો પગાર લાવશો? આજપા સી ખબર. જાઓ સારું હાલ ઉપર કબર રહેતા પણ હાલો ભણવા ફેરા. અહીંયા તમારે જે નથી, રામ નથી. જો ને એનો સીન તો જો તો આમ તો કેદી રામ હોય, સીતાજી હોય. પહેલું ઉઠાય ને એટલે હે ને આમ કાંઈક મજામાં હોય. ચા સુલે ચા નાખ, થોડીક નાખ એટલે સારો બને. હા ખાલી કરી નાખો. રામ રામ, જય માતાજી. બધાને ડબલો અત્યારમાં ખાલી થોડું ખેર નાખી દે, ડબલો ઉડકાઈ જાય. પછી પાછી બીજી કુકી એમ તો જો કે અમે હે ને અટાણે એક કરીએ એટલે ખૂટે નહીં. ગમે હવે રામ આયા હારું લે. સુધી વનમાં હોઈ ગયા તો ઝાડવા કાપવા કે બર્તન લેવા જતા જીગવાનું. હા એટલે અમે ટેકામાં આવી જાય. જા હું ઉઠું 5 વાગે, પછી 5:30 થાય ત્યારે તાર પપ્પાને ઉઠાડવાના. પછી 6 વાગે મોહન ઉઠે. એટલે 3 જણા તો બાંધેલા. એ ટાઈમ તો ઉઠવું જ પડે ને, મેર જ ન ખાય. ઓલી એક બેન ધોઈ લો, પછી બીજી બે બેન ને ઉગલાઈ દીધા. રોયા તા વાહે નહીં. રોવે છે જાંબુ ખાધા નહીં. ઘડીક રોવું જોઈએ. બેન રોતા હતા તે રોજ ને તે તમારે હેરે ચાલુ ન કરે. જીલીને એટલે આમાં એવું રોવું પડે. જીલીની નાની પડે એટલે એને એવું કાલ હતું વિદાય કાંઈક હતી, શિક્ષક ને બદલી થતી હોય ને, અહીંથી બીજા વાર અહીંયા ને એવું બીજા આવશે એટલે સન્માન કરશે. આ જીઆઈ ની વિદાય હું તને કરી એવું બધા હોય ને પ્રોગ્રામ રાખેલા હોય ને. એટલે રંગી બેને જતા. શું શાક ખાવાનું શું હતું? શાક હતું બટાકાનું શાક હતું, ભૂંગળા હતા, પૂરી હતી, જાંબુ હતા. એવું હતું. સારું લે તો સારું જ કહેવાય. સાથીદારો
હમણાં આવશે. આજ તો એક માળા વધી ગયા. સૈનિકો ને હાયા સૈનિકો આજે એક સૈનિક વધી ગયું. એના 4 હતા ને 5 પૂરા થઈ ગયા. 100 સો સો? થાય. ત્રણ તો અહીંથી ને દાદા. એલા 100 અને ત્રણ અહીંથી એટલે 100 જણા થયા ને. પોરો કે અંજીન મૂકી દેવી એટલે હાથ થઈ જાય. હા હા 100 જ રહેશે. એટલે ઉતરી જાય છે દેવ. દેવલી ઉતરી જાય. એટલે અમારે એક પેસેન્જર વીધું કારણ કે અમારે અશોક ની છોકરી કિંજલ બીજે ભણવા જતી ને હવે મોડર્ન માં ચાલુ એટલે હવે તાર પપ્પાને કેવું જોઈએ. કાકો પતરી હથવારો દાદ નો થાય તો લેવા રહેવા જાવ ને ત્યારે કાકા સંપલ પહેરતો પતરી ને લેવા માર બેન જવાનું થાય છે એવું છે એ પણ અને અહીંયા સારું હવે ને હથવારે સંપલ ભણવાની પહેરતો મજા આવે ને હથવારે થાય બીજું આને. કામ. અને સાંજે તાર ઘરે પપ્પાના જોડા પહેરતો જાને પણ મારો પેતો છે જા એ કે જોડા નથી આવતા પગ દબાઈ કહું સંપલ પહેરતો જા કાલ તો લઈ દીધી. મારો પેતો છે પહેરતો છે ને કા સંપલ પહેરતો તોય હાલે. જોડા આવે ને કે થોડું કાંઈ પરાણે કાંઈ પગતા કાંઈ વાયા થોડા હમ હા સોલાય ને સીધું માણા હે આપણે કઈ નહીં ત્યાં લગીને એમ થાય કે હાલે હે ને શું પણ કેવું છે ને મને જોડા નથી થતા અને જોડા હમણાં કીધું ને પહેર્યા ન થાય ને સંપલ પહેરી લે. મારે કે ને બીજા કોઈને લપ ન હોય આપણે કઈક આ વસ્તુ લેવું જ મોન હાલ છે કિસી એને એવું નહીં કે લેવું જ પડશે એ હાલ છે કોઈ દી લેવા જ નથી ગયો. આપણે તરત લઈ જઈએ ને તો ભલે બાકી કોઈ દી એમ ન કહે કે આ લેવું જ પડશે એ ખાલી લેવાનું કેટલું કહે ચોપડા ભણવા માટે ઈ લેવા પડે ઈ એક કહે બીજું કાંઈ એને વસ્તુ ક્યુટ કે લુગડા કે કાંઈ કોઈ દી લપ એ હોય જ આપણે જોવાનું કે લુગડા ટૂંકા થાય છે નહીં. કે લુગડા નથી થતા ઓલા પાછા ગલુડિયા એટલે પછી આપણે કેવું છે કે મોહન લુગડા નથી લેવાના હમ. ના રે ના હાલ છે વાડીએ જઈને પાછ લેંગો ટી શર્ટ પહેરે અને અહીંયા જાય ત્યારે નિશાન ના પહેરવાના હોય અહીંયા તો આજે બુધવાર ને શનિવારે ઘરના પહેરવાનું થાય. એમ તો અમારા ડાયો દીકરો કોઈ રહી રહીને ગાંડો થઈ જાય શીખવી થઈ જાય ડાયો હે તમે ગાંડા થઈ જાય તો રે અત્યારે પછી ડાયા છે વહુ આવે ને પછી ગાંડા તો તમે ગાંડા થઈ જઈશ બહુ આવી જાય પછી એવું હોય તમે કીધું નહીં કે બહુ આવે પછી માણા એવું કીએ એમ તમે ગાંડા થઈ જાય એમ તમારથી વાતો કરી આપણે બીજા કોઈ મારી મને ન ખબર હોય ને બીજાને ખબર ખબર જ હોય. હોય હું કેવો હોવી મારી હું ન કહી શકું બીજા કહી શકે ઠીક તો કોમેન્ટમાં કીજો કે હવે આવી જાય પછી બદલી જાય કેવો ને ના ના એવું ન હાલો ચા થઈ ગયો હાલો સિરાઈ હવે આપણે સિરાઈ લીધું છે એમ તો બા એકનું સિરવાનું હાલે બા તો જજ ન હોય સાર રોટલી બે સિરાય દૂધ તો ખાલી એમને પી જાય કે મને દવા જેવું લાગે આંખમાં દૂધ પી જાય પછી શું પહેલા જોડે પહેરી લીધા બૂટ એને નથી થતા હારે કરવાનું. મજા પ્યારી મોહન મારા પહેરી ગયો મેં કીધું કે નહીં થાય મેં કીધું થઈ જાય ટ્રાય તો કરી કારણ કે એના પગ રહ્યા ને એ માથે આમ પગતા પગ લાગે એવું એટલે મારા એના બૂટ મારા એને થઈ જાય એટલે પહેરીને જે થઈ તો જે ખાઈ લીધો લવ ટાઈટ છે ગોદડામાં ગરી જાવ હોઈ જાવ ખાઈ લે કોઈ રાખો ને માથું દબો ભેંસ હોઈને રીત નહીં નાખી પપ્પા માથું દાંત ટાઈટ કટવાડામાં ખરી રોજ જાય તો મળશે. અત્યારે હે ને શિયાળો હોય એટલે રોજ શું કોક ના થયું ખાતા છે? હોય. જો આમ જો ચાંદી થઈ ગઈ વીકલેટ ને હું ચોપડી થી પણ તો એને હસતો આવતો. એમાં એવા બોલ બોલ બહુ કરે ને એટલે પછી કેવું એ થાય બોલવાનું ક્યાં ખડો હવે 5 વાગે વહેલા ઉઠ્યા મોઢું ઠરી જાય ભેંસ દુવાની હોય ટાઈટ લાગે ને. અને પીવા નથી મળતા ત્યારથી મોડું ઉઠવું દીવી જાય એને 5 વાગે તમારું ઉઠવાનું ભેંસું દુવાર ને રાંધવા એ બંધ કરીમાં ટાઈટ ને બોલ બોલ બહુ કરે એટલે વટ ફાટી પછી ઉઠવું અત્યારે દીવી જાય ચાલો રોટલી થઈ જાય તો ખાઈ લે એટલે કાંઈ ન થાય ગીતા વાત એવું લાગે કરશે તો અમારે શું થાય પછી અમારે ક્યારે સિરાવે છે મને ગીતા વાત લાગે ટાઈટ લો હોય ગરમ હોવાનું આમાં ક્યાં આમ બધું હાકું કે 4-5 વર્ષ થયા પછી બીજા પૈસા જલ્દી ભરવા. નાખે બીજી લઈ લેવી ને વાણો કોઈ નથી લઈ ઓર લીશું છે વાણ હંધું મંદુ થાક અમારે અંજીને જો મોહનભાઈ અમારે એને ન થાય એટલે મોહન અંજીને મોટો થાય થઈ ગયો પછી એનો કોટ અંજીન થઈ જાય ને. હા એમ હવે અંજી નો થતો હોય પછી દેવાનસિંહ દઈ દઈશું હમ. એ બેટ જ ન કર દેવાનસિંહ ને જલસી દઈ દીધી મેં હજી પહેરતી નહીં કે એ. નથી પહેરવી નનકી હે કીધું મને એક વાર અંજીન થઈ નનકી હતી એટલે જો અડાભાઈ આયા કે કઈક નાખો એ અહીંયા આમ રહેતા હતા ને અહીંયા એવા હતો રોટલા ખાવા આમ જો જાતો
ઓલા પાડા નામ જોલું પૂંછડું તોડ નાખશે કૂતરા એ ધંધો જી કરે. ખોટી પાતરી લઈ જા હડ હડ કરજે હાલો પાડી દે. તમે ઠામડામાં ઉકેલા હં. અને હું દૂધ ભરવાનું દૂધ ભરતો આવું. પછી આપણે જીરામાં આમાં ચાલુ કરવા. એમ તો કાલે હું નીંદું તું નીંદુ નહીં દવા આ સાંટવાની. એમ કે તે તમાર કામ એમ નંદર હતું કાલ મેં નીંદી વેરી આજ તમારે દસ થાકું ને એકાદ બે પંપ સાંટવી. આજ તમારે કામ ને એટલું થોડું વાર જો એકો ન દેવું જોઈએ તમે ઘરનું કીધું. કામ કર લે બે ગાંડી જાય વાટવાની હા, આખો દી નીંદ કરી તા તડકો થઈ જાય ઢોરા પહેલી છે પૈસા કેટલી છે આ રોદડા રોદડા રો એટલે હું નો કઈ કહું. રવિવાર ના મોલ લીધી છે લુગડા થયા છે હા, અને લુગડા તો ન ગયા અને આજ તો નિસારી ના લુગડા છે એટલે ધોવા જ જઈશે રોદડા આવડી ગયું. ખબર છે, રોદડા રો એટલે આપણું આયલું. આટલું. રોજડા વાત નથી માખી જો સાઈડ હે. ત્યાં દોડા હારા રેવા જ નહોતા શિયાળાને ટાઈટ હોય ને એટલે નકર તો હારું રહે. હવે ઢોરા પેલા ફેરી લઈ પછી આગળ વાત કરી ફરી ગયું મોટરસાયકલ અત્યારમાં ખરી ગયું ગજવાળું પડે. એમ ને આપણે કેમ અત્યારમાં ટાઈટ હોય કેટલું પહેરી લીધું કા ગાડીમાં હાલે ચાંટિયા જલાય ને એ હા હા ચાંટિયા. મશીન હંધું ઠરી ગયું એટલે ગરમ કરવું પડે ચાલુ કરી દૂધ ભરવાનું હોય પછી કાંઈક બેડે આવે ત્યાં લગી પછી શિયાળો બધાય જ નડે. માણસને નડે ને હા સાયકલને નડે. સાચી વાત આ તો દૂધ ભરતો. હા હવે તાર એકાદ બે પંપ નાખશે. કાંઈ વાંધો નહીં ઉપાધિ કરતા નહીં અહીં કોણ દવા છાંટવાનું કોઈ નથી છાંટવાનું અમે નથી નવરા ઘરના કામમાં પારે વાતા જો ટાઈટના સણીને ને વીએ ગયા ને સુરત દાદા થોડા જો ઝાડવાડા આવે એટલે થોડા થોડા નીકળી જાય ને કાંઈ ઝાડવાડા હે તારમાં પંછી ઉડતા હોય આ મસ્તીના ને તારમાં જો થોડી થોડી તડકી નીકળી એટલે ટોરા નવે હે ને આમ લઈ લઈ તડકે એટલે ટાઈટ ઓછી હોય જો ભેંસું ફેરવાનું અમારા અંજુબેન ઓલબાજ કૂતરા બહુ પતે ઠોકે હે પાડાને ઠામડા મૂકી દીધા ખાટલા પર નકર ઠામડા સાટવાનું ચાલુ કરે એટલી ધ્યાન રાખવી પડે હાલો આપણે જો કવાલીમાં દૂધ થોડું કાઢવાનું હતું ચા બનાવ કોક આવે ને ચા બનાવી ફ્રીજમાં મૂકી દે એટલે 2-7 થાય એટલું આમાં હે ટોકમાં રાખવું પડે શિયાળા ગમતી ફરીજ દો એકમાં દે એમાં મૂકી દે બીજું તો જો લીંબુ હે ટમેટા મરચાં ભીંડો માખણ પીળું માખણ એવું કરવાનું હે સાઈઝ જામ્યું નહીં જામશે ત્યારે પાછું સાઈઝ ફેરવાની હે ટાંકવું પડે હે ને ટાઈટ નહીં માખી બહુ એટલે હંધી માખી બે હંધી ભરી મૂકે હંધી લુગડા જાવ રીતે ઢાંકવું પડે હાલો આપણે જો અંજુબેન ઓલબાજ રહી ગયા કૂતરા તગડો હાલો જો દવાનું મુહૂર્ત કરી જીરામાં કેટલોક નાખવું આટલો કેટલો કીધો આટલો ઘણો નહીં. હા અત્યારે આટલો ઘણો બે ચમચા બે ઢાંકણા નાખી અત્યારે તે શું ખાય 80 પાવડર. અરે બે ઢાંકણા નાખવા હોય એકાદ નખાય નનકી હે ને નાખી અને મોનો કોટો કેટલી 30 મોનો કોટો કઈ મોનો કોટો બ્લુ હે ઓલી મોનો કોટો ત્રીસ તો નો નાખે 25 જ નાખાય અત્યારે કેટલી નાખવાની આવે 50 એટલે 35 કી આપણે આ તો 25 હું તો કોઈ નાખો તો હાલે યાર હે ને હા થોડી થોડી નાખી સંડાય કારણ કે એ પછી રેવાયું થઈ જાય ને પછી વધારે કરતો જવું પડે ત્યાં તો પછી શું એકાદ વાર માણસ ન થાય પછી ઓલી છાંટી ચાલે જે મુહૂર્ત થાય એ પહેલી વાર હાલો ક્યારેક ચાટશો એટલે જેવું થઈ જાય ને ત્યાંથી પાંદડા બંદડા જરા ખારા થઈ જાય ને અત્યારથી હું દવા જ ઓછી છાંટું. પાછો મોટો રે મોટો
20 લીટર પંપ છે ને કુવાડી દઈએ પંપા તોડી નાખીએ. મોટર લઈને થોડીક દવા વધારે નાખવી પડે. આટલી નાખવી વધારે કરવું. લાકડું એક હલાવવાનું રાખ્યું. હવે ઓઇલ ફાલી આવશું એમને મલાઈ વાળી. ऊपर से થાય ખરું હવે ઊભો થયો. ટ્રાય તો મારી. એવું જ થાય છે. લેજે પાણા જરાક ટેકો કે હાલો બસ લે ઉમેલ દે. 5000 ગટિયા ખાઈ જાત નીચું ભરો ઓછું ભરો તો ઓછું ભરો કાં ટેબલ લેવા જવું જોઈએ. ટેબલ હોય ને હાલ તો પણ નીચું પડે. આટલું ઊંચું હોય બે બેલા મૂકી દો ને ઉપર તો થઈ જવા દે. ઊંચી હતી ભરતી આવી જાય ને. હવે જો દવાનું મુહૂર્ત કરી દીધું જીરામાં. આટલું વાયલું જવાનું બહુ તો હાલી નથી શકતો. પગ દુખે ને આ પગ તો જેટલો વધારે હોય ને એટલો વધે એવું છે. માપેલું હાયલા છે માપેલો ફુવારો રાખે એ હાયલું. વાગી જાય 12:30 ને આપણે લઈએ હે પાલક. એટલે પાલકની ભાજી બનાવવાની છે. શાક પીળું પણ ભાજી બનાવવાની. મોહના પપ્પા સાટા દવા આવી અને 2 પંપ બાકી રહી ગયા સાંટવાનું. ઘડીક બેસી ગયા કોડિયા ભીજીને આવ્યા ને તે ચા બનાવીને બેઠા. કીધું ના બેહવા આવ્યા ના 3 દી કા 4 દી થાય ને તો આવે બાપા કે બેહવા. બાપા કે ચા પાણી પીવે ને બેહા ઘડીક એટલે બાપાને મજા આવે ને એને એમ થાય કે લાય હું ઘડીક જાઉં એટલે વાતો કરીને મજા આવે ને. એટલે આજ આવ્યા હતા ચા બનાવ્યો ને ચા પીને વી ગયા. એટલે આપણે ને કીધું પાલક લઈને ભાજી બનાવી દવા છંટાઈ જાય પછી બપોરા કરી લઈએ આજે આપણે. તો હાલો આપણે ભાજીનું હંધું ઉતારીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. તો આપણે ભાજી બનાવવાની મસ્તીની અસર મજાની જ્યાં તૈયાર કરીને મૂકી દીધું છે. ભાજી ટમેટા મરચાં મસાલીઓ નથી તૈયાર કરીને મૂકી દીધું છે. હવે આપણે ગેસ ઉપર બનાવવાની દવા છાંટવાવાળા જોઈ જાય હેલા જ્યાં પંપ બાકી લાગે. હું પાણી મૂકી દીધું માટલીમાં કે નાવું છે એટલે કીધું ઊનું પાણી થઈ જાય દવા છાંટાઈ જાય તો. તેલ આવી ગયું ત્યાં નાખ દે પાલો આમ જાજો લાગે પણ શેકે એટલે હંધાઈ થઈ જાય. જરી કમથી પાજી થઈ જાય. કરવાની ભાજી થોડુંક શાક કર્યું એટલે વાંધો છે ને થઈ જાય છે. થોડી થોડી બધી
પેલા તેલમાં આપણે શેકી નાખીએ. કાચો ટાણ જેટલો થોડોક બાફ પડે ને તો જલ્દી મરચીના પાંદડા શેકાઈ જાય. આપણે મસાલો તૈયાર કરી નાખી. મરચું નાખી દીધું છે અને હળદર નાખી દે, જીરું ને મીઠું. હવે પછી એવું લાગશે પાછું ફરીને મીઠું નાખશે, ખારું થઈ જશે ને તો પછી કંઈમાં મીઠું નીકળે નહીં. ઓલું મોરું હોય તો થોડુંક મીઠું નખાય ખરું. આપણે જો ભાજી અસર મસ્તીની તેલમાં સડી જશે. હવે નાખી દઈએ મસાલો ટમેટાની ભાજી. પાણી પેટે નાખીને હોય ને કેળવાનું જોઈએ તેલમાં. આવડી કામ કરે તો થોડાક ટમેટાના ફોડવા ચડી જાય. ફોડવા એમણે કડા કરે તો પેલા પાંદડા નાખવો પડે, નકર તો પેલા શેકી વાળે ને તો સારું તો મસ્તી નીકળી જાય. ટમેટા સર ચડી જાય તો વાંધો નહીં આવે. ફેરે ફેરી કરવી પડશે. પાણી નીકળું જાય ને એમ પાછા પાણી બારતા જાય એટલે એમાં ફોડવા ચડી જાય. તો આપણે ભાજી બની જશે મસ્તીની અને ઉતારી લીધી છે. તો આપણે હવે ઢાંકી દઈએ. ત્યાં રોટલાને એવું તૈયાર કરી નાખીએ ત્યાં થોડું ઠરી જાય ઊને કંઈ ખવાય નહીં. હાલો મસ્તીની ભાજી બની જશે ને બપોરા થઈ ગયા છે. 1 વાગવા આવ્યા તો ખાઈ લઈ.